ભાવનગરથી જમ્મુ કાશ્મીર ગયેલું પરિવાર પરત આવ્યું હતું। તારીખ 16/4/2025ના રોજ મોરારી બાપુની કથામાં શ્રીનગર ગયા હતા। કથાના ચોથા દિવસે અનેક પ્રવાસીઓ પહેલગામ ફરવા ગયા હતા, ત્યારે આતંકવાદી દ્વારા હુમલો કરાયો હતો, જેમાં અનેક પરિવારના હુમલાની ઘટનાની સાક્ષી રહ્યા છે। આ બનાવમાં પ્રશાસન દ્વારા બાકી રહેલા 11 પ્રવાસી ગ્રુપને પરત સુરક્ષિત પહોંચાડવામાં આવ્યા છે। કોઈ જાતની તકલીફ નથી પડી અને અમે નીચે જતા ઉપર બધું બન્યું છે, ત્યાંથી બધી દોડા દોડી થઈ ગોળીબાર છે અને બધા અવાજ આવતા હતા બધાના, એ અમે જોયું, હેરાન થયા બધા। આમાં તમે બીજા આતંકવાદી જોયા કે એ કોઈ જાતના અમે નથી, આ તો બધા દવાખાના નીચે હતા ને બધા એની આ બધું ત્યાં દવાખાનામાં બધી સારવાર મળી બહુ ગઈ? સરસ બધાનું કામ કાતું સેવા બધા કરતા જાય છે। ઘટના બની ત્યાં કોઈ મિલિટરી કે ફોર્સના જવાનો કે પોલીસ ઓછી સુરક્ષા કર્મી ઓછા હતા એવું હતું? ત્યાં તમે જ્યાં બેઠા હતા ફરવાનું સ્થળ છે ત્યાં પહેલગામ ત્યાં સુરક્ષા કે આર્મી ઓછી હતી? નહીં, ખૂબ જ હતું બધું। એ તો પોલીસ બંદોબસ્ત થવા માંડે ને ત્યાર પછી ભાવનગરના આપણા બે પરિવાર તમારા સગાના પણ આ ઘટનામાં મોત થયા છે, શું કહે છે? એ તો દુઃખદ ઘટના ખૂબ જ કહેવાય। ઘટનાના સમાચાર મળ્યા કે આવી રીતે ફાયરિંગ થયું છે, આપણા ભાવનગરના કે કોઈ બીજા અન્ય લોકો મોત થયા છે, આ ઘટના સાંભળી ત્યાં શું સ્થિતિ સર્જાણી, ત્યાંના શું દ્રશ્યો હતા, કયો સામે છે? અમે તો છે ને નીચે બેઠા હતા, આ 12 લોકો જે હતા ને જુવાનડા બધા એ ઉપર ઘોડા ઉપર જતા હતા। અમારી કાંઈ સ્થિતિ હતી નહીં ઘોડા ઉપર બેસવાની, એટલે અમે નીચે ગ્રાઉન્ડમાં બેઠા હતા। પછી લગભગ કલાક 1.5 કલાક જેવું છું ને તો બધા ભાગમ કરવા માંડ્યા, ઘોડા બધા ભાગવા માંડ્યા ને એવું થવા માંડ્યું। પછી ઓલા ગોવિંદભાઈ છે ને એ દોડતા પેલા આવ્યા, હાંફલા ફાફલા કપડા બગડેલા હતા, માન જીવ બચાવી આવ્યા। પછી એણે કીધું કે ઉપર આવી તમે ફાયરિંગ થયું છે। પછી લગભગ કલાક 1.5 કલાક આ લોકોની વાટ જોઈ અમે ને ઘણા પછી એવા સમાચાર મળ્યા કે લગભગ 26 થી 27 જણાને ગોળી વાગી છે। એટલે પછી ત્યાંથી અમને એની ક્લબમાં લઈ ગયા આ લોકો ને ત્યાં બેઠા રહ્યા ને પછી પાછા લઈ ગયા હમણાં ગેસ્ટ હાઉસમાં, ત્યાં ઉતરતા જ નહીં। મિલિટરીની મદદ કરી હતી આપની જવાનો એને બધાએ? મિલિટરી તો બહુ સારા, બહુ એટલે બહુ જ છે, એનું પ્રશાસન તો બહુ જ સારું। ફાયરિંગનો અવાજ તમે સાંભળ્યો? ના, અમે નીચે હતા 8 કિલોમીટર નીચે। અમારી બીજી સરકાર પાસે શું માંગ છે? આ ઘટના ભયંકર બની છે પણ આમાં તો શું છે, આતંકવાદને નાબૂદ કરવું છે સૌથી પહેલા પ્રશ્ન એ છે। ગમે એમ કઈ સિક્યુરિટી ત્યાં ગોઠવવી જોઈએ પહેલગામમાં। અહીંયા તંત્ર દ્વારા કેવી રીતે? અહીંયા અમે કટકે જે પ્લેનમાં જગ્યા હતી ને એ રીતનું પહેલા દિલ્હી ને પછી દિલ્હીથી બોમ્બે ને બોમ્બેથી ગાડી મારફત ટેક્સી મારફત લઈ ગયા હતા, એ લોકો પેલા નીચે હતા તો ત્યાંથી અમે સીધા ઉપર ગયા ખચર પર, ઘોડા પર। પછી ઉપર હજી અંદર એન્ટર જ થયા હતા, ટિકિટ લીધી, ફોટો પાડતા હતા। હજી 2 મિનિટ થઈ તો 2 થી 3 ગોળીનો અવાજ આવ્યો, તો અમને કંઈ ખબર નહોતી કે શું થાય છે, અમે બધે જોયું। પછી અચાનક જ પાછળ અમારી પાછળની સાથે સાવ નજીકથી જ 2 થી 3 આતંકવાદી આવ્યા અને સીધી ફાયરિંગ કરવા લાગ્યા। કોઈને બી મારો, અમને કોઈને પૂછતા એવું નથી જોયું કે કંઈ એને પૂછે છે તમારો ધર્મ કે એવું, મેં તો નથી જોયું। અમને પહેલાં એવું લાગ્યું કે આર્મીવાળા છે, ફાયરિંગ થતી હતી તો અમને એમ થયું કે આર્મીવાળા છે। જોયું તો એ કોઈને બી મારવા લાગ્યા હતા અને કંઈ બીજું કંઈ પૂછતા નહોતા, અને કોઈ આર્મીવાળું કે કોઈ સિક્યુરિટી ત્યાં હતી જ નહીં। બેટા ઈ જે લોકો હતા ફાયરિંગ કરવા કેવા હતા? એનો દેખાવ કેવો હતો? કપડા કેવા? ના, એમાં એવું હતું, ઉપર જેકેટ પહેર્યું હતું અને નીચે કુર્તા ટાઈપ હતું અને એક બ્લેક કલરની ગન હતી મોટી। હા, બિયર્ડ હતી અને એકદમ ગોરા હતા। સોશિયલ મીડિયામાં એવું પૂછવામાં આવે છે કે મઝહબ પૂછીને માર્યા હતા? અમે તેમાં કોઈને કઈ પૂછતા અમે જોયા નહોતા। પછી અમને પાછળથી એવું કીધું કે તમે નીચે સુઈ જાઓ, તો અમે જે બેન્ચ હતી ને નીચે સુઈ ગયા। સરકાર દ્વારા કેવા પગલા લેવા જોઈએ? ત્યાં તો એવું કહે છે કે 12 તારીખે કંઈક 4 પાકિસ્તાની ત્યાં પહેલાય પકડાણા હતા, તો ત્યાં આર્મી વાળા કેમ નહોતા? કેમ સિક્યુરિટી ત્યાં નહોતી? ત્યાં હોવી જોઈએ ને। 22 તારીખે આપણે પહેલગામ જવા નીકળ્યો, એટલે 2 વાગે પહોંચી ગયા। એટલે બધાય ઘોડેસવાર, બધાય ઘોડા જે છે ને ખસ્સર કહેવામાં આવે,
એની માથે બધાય માનો 12 જણા અમારા 20 માંથી 12 જણા તે ગયા. હવે 12 ગયા એ બધા ગયા એટલે અમે 8 જણા છે ત્યાં બગીચામાં બેઠા હતા. ઉંમર લાયક હશે. હું ઉંમરલાયક હતા એટલે પછી 12 જે ગયા હતા એમાંથી અમને 3 વાગે 3:30 વાગે 3:45 અરસામાં ખ્યાલ આવ્યો કે અહીંયા આતંકવાદીએ હુમલો કર્યો છે. એટલે એ ખરેખર અમને બહુ દુઃખ લાગ્યું છે. અને આતંકવાદ ક્યારે નાબૂદ થશે એ તો હવે ભગવાન જાણે. આમાં તમારા પરિવારના સગા સંબંધી લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે. હા, એ તમને ખબર પડી ત્યારે તમારી શું સ્થિતિ હતી? તમે કોની અમે તો હિંમત હારી જ ગયા હતા. કારણ કે સમાચાર મળ્યા અમને કે ભાઈ ત્યાં આવી રીતે થયું છે. 12 માંથી 9 જણા છે એ પહોંચી ગયા અને 3 જણા છે એ ઈજાગ્રસ્ત થયા હતા. વિનુભાઈ જે ડાભી છે એને કોણીએથી ગોળી નીકળી ગઈ અને જે આપણે અતીશ કુમાર અને ભાણો અને બંનેને ઘણા ગંભીર થયા હતા. નજરે એ ભાઈએ જે હતો અહીંથી આપણે મનોજભાઈનો બાબો એને જોયું અને આતંકવાદી ગોળી મારી એ પણ એને નજરે નિહાળ્યું છે. સરકાર દ્વારા કેવી વ્યવસ્થા કરવામાં આવી હતી? હા, સરકાર દ્વારા તમને કેવી વ્યવસ્થા શું મદદ મળી? સરકાર દ્વારા અમને એમ કહેવામાં આવ્યું હતું કે તમારી બધી વ્યવસ્થા થઈ જશે. અમે શ્રીનગરની અંદર રાતના 8 વાગ્યા સુધી હતા અને પછી અમે હોટેલે ત્યાં હતી. ટૂંકમાં વ્યવસ્થા થઈ હતી ને? હા, થઈ ગઈ છે, ફર્સ્ટ ક્લાસ. ભલે. સરકાર પાસે શું અપેક્ષા છે? બોલો. કાકા, બીજી અપેક્ષા શું છે સરકાર પાસે આ સમગ્ર ઘટના? સરકાર આગળ એક જ અપેક્ષા છે કે આ આતંકવાદ નાબૂદ કરવો. નિર્દોષ માણસ બહુ મરે છે અને ત્યાં નાના નાના ભૂલકાઓ, બહેનો અને ભાઈઓ પર્યટન સ્થળ છે એટલે બધા ત્યાં ગયા હતા અને ઓશિંતાના આતંકવાદી હુમલો કર્યો એટલે અઘટિત દુઃખ થયું છે. અને એક સાથે માનો કે બબે એક ઘરની અંદર જાય એટલે એ બહુ જ દુઃખ છે. વિપુલ બારડ, દિવ્યાંગ ન્યૂઝ, ભાવનગર.